તો આ ભુજીયો કોઠો છે, તમે જોઈ લ્યો. તો અહીંથી કંઈક આવો દેખાય છે ને આગળનો વ્યૂ કંઈક અલગ છે, તો તમને આગળનો વ્યૂ બતાવીશું. અને આ ભાઈ અમને જોઈને કંઈક એલિયન સમજે અમને ભાઈને. તો આ રાણી લક્ષ્મીબાઈનું સ્ટેચ્યુ છે અને આગળનો વ્યૂ કંઈક આવો લાગે છે જો. તો હવે ભુજિયા કોઠાને બાય બાય કરી અને આગળ વધીએ. તો આ જ મોટી હોટલ હો. હોટલ ખાલી પડી ભાઈ. તો ગાઈસ ભુજિયો કોઠો બહુ મોટો લાંબો છે, ક્યારનો અમારી ભેગો જાયેલો હવે પૂરો થયો. અને પદયાત્રીઓ પણ માતાના મઢે ચાલતા જાય છે. તો પદયાત્રીઓ હવે દેખાય છે. ભચાઉ પાસે તો કઈ હતું નહીં, ભુજ પહોંચ્યા ને પછી એમ થયું કે પદયાત્રીઓ છે. તો આગળ એક મોટો કેમ્પ આવે છે, અહીંથી કંઈક કેમ્પ જેવું લાગે છે, પણ આગળ જઈને શું હોય અહીંયા પહોંચી ત્યારે ખબર પડે. વેલકમ ટુ ભુજ. ગણપતિ બાપાની મૂર્તિ તો હજી રાખી છે આવા લોકોએ. તો અહીંયા કંઈક આર્મીનું છે. आर्मी की बहन यार किया आर्मी भोग તો અહીંયા ટોપના ગોળા પણ રાખેલા છે ફાયરિંગ કરવા માટે. તમે પદયાત્રીઓની ભીડ જોઈ શકો છો. હવે આને ભીડ થોડી કહેવાય, આગળ જઈશું તો ખબર પડશે ભીડ ને શું કહેવાય. થોડુંક ફની થઈ ગયું ગાઈસ. હાલો જય માતાજી હવે ગઈ. હા આ જય માતાજી. આ હું કહું જય માતાજી. અરે એક જ બોલો જય માતાજી. જય માતાજી ભાઈ. બોલા પોપટ આ આવવાનો આવવાનો આપણો સ્કીન બહાર થઈ જાય. તો આ એક છે માં વડવાડા ગ્રુપ. પૃથ્વીનો ગોળો. તો આયા બલૂન ગોઠવી રાખ્યું હો. બલૂન ની હાલત તો જો થઈ ગઈ છે. તો ગાઈસ આ બંધન છે કે શું છે તમે કોમેન્ટ કરજો. તો ગાઈસ આયામાં આશાપુરાનું મંદિર પ્રકૃતિક દોરેલી છે. અહીંયા પાછળ કંઈક હોસ્ટેલ જેવું જ છે. નવરાત્રી સ્પેશિયલ કંઈક થઈ છે. जय माता जी. इसको सांप सुन गया है. તો ગાઈસ તમારે બીજો બ્લોગ જોવો હોય તો બીજા પાર્ટમાં આવશે. તો તારહુંડી